કરે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. સુમિત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. કરા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પોણા 9 થઈ ગયા. સિરાઈ બિરાઈ ફેર બધા નવરા થઈ ગયા. હવે રસોઈ બનાવવાનું ચાલુ કરે કેમ કે બે ભાઈ ટિફિન કરવાના છે. બરાબર. મમ્મી કોબીજનું શાક બનાવે. 9 વાગી ગયા. હા બનાવી નાખું. પછી પાણી આવ્યું તો પપ્પા પાણી પેલો ક્યાં આવ્યા પાણી ભરાઈ ગયું. ખેરો શાક ભરાઈ ગયું અને શાક થઈ જાય તો વાસણ કપડા બધું બાકી. શાક બની ગયો. મમ્મી થાળામાં નાખે ભાઈ હાથ ઠરી જાય. ઠરી જાય. હા થાળીમાં તો રાખી પણ થોડું ગરમ દે કાકા ઠરી જાય. હા પેલા 9 સાડા 9 ખાવા એટલે આ શું થાળીમાં રાખો ને કાકા ઠરી જાય. ગાંઠિયાનું હોય એવું લાગે. હે ગાંઠિયાનું હોય એવું લાગે. ઝીણું ઝીણું શું થાય ઝીણું ઝીણું કટિંગ થઈ ગયું ને એટલે ઓલા લેતા હોય થાળી એટલે શાક બીજું કાઢ લે બસ તારે આટલું. ટિફિન ભરી નાખ્યું. હવે ભાઈને મૂકો જઈએ બાબા. હવામાં ક્યાં અમારે ક્યાં હજી તો વાગવા આવ્યા. હવે હવે કહેવાય બપોર થવા આવી. તો પેલા સાયત્રા ઘરો તમે ઠેવાઈ લેતી હોય બેગી ચાલો કરો એન્જા સિલાઈ કરી દીધી બધું કમ્પ્લીટ કરી દીધું કટાયું ઊંડું લાગે પેન્ટ બેગી વાળો બેગી જેવો સારું કઈ નથી લાગતું. ઓલું કેવું મસ્તી કઈ લાગતું તું લે નહીં મમ્મી જનરેશન રૂમાલ પડી ગયો રૂમાલ આ હારું હે મમ્મી હવે વાસણ ધોઈ છે પછી આ કપડાં ધોઈ નાખશે. વાસણ કરતા મારે વાર લાગે મને હે ને ગમતું નથી. 2-3 ફેર આ એક ને એક વસ્તુ ગમે મને ચીરીકા મોલું થાય ઈ નથી ગમતું. મને ચીકણાઈ નું રહેવા જેવું વાસણ એટલે વાર લાગે. આ રાખથી ધોઈ હે રેખા થઈ હાઈ રે એટલે પણ આમ હારા થઈ જાય મને ઈ નથી ગમતા. ઓલા જો વાસણ સુકાય એલા નોખા નોખા સુકાય થાય તો સુકાઈ જાય. નોખા નોખા હે મને ઈ આમ જે આપણે હગડીના રાતની ચૂલામાં કાળા થાય હે કાળા થાય વધારે તાપ લાગે. એ નહીં કે દેખાય કાળો હા એ તા જીરી જીરી પણ ઈ ના યાર જો આ કાળો જ દેખાય. ઈ રેખા હે એટલે ઓળમાં આપડા તો વાસણમાં નથી દેખાતું ને એમ કહું. ના ઈ તો પહેલેથી નથી હોય. એ તો ઓલો કલર ઉડી ગયો એટલે કાળો થઈ જાય ને સાઈડ. હા એટલે ઈ એ થોડુંક થોડુંક કહું. આવડો રેખાથી જતો ને તો અસલ ચોખા થઈ જાય. હાથમાં ભી રાખવાની હાથની ભી રાખો એટલે અસલ વાસણ થઈ જાય. હા મને જેવા તો નથી ગમતા એટલે વાર લાગે વાસણ કરતા. તેલ વાળા વધારે બગડે. તેલ વાળા તો ઠીક ઈ તો આપણે થઈ જાય પણ મને આમ ઠીકણાઈ ન રહેવા જોઈએ. આ રેખા ને લિક્વિડ નાખો ને એટલે મસ્તીના ચોખા થાય વાળ શું એટલે એ શું હરગો આટલો થઈ ગયો. કાપ્યો તો તે દી મહિના 2-3 મહિના થઈ ગયા. 2 મહિના થયા. તમારે વેકેશન પૂરું થયું ને તને લાગ્યું ત્યારે બીજા દીએ બીજે દિવસ તને કેટલી તારીખ લાગી એ યાદ નથી. એ તો મને નથી ખબર. હે અહીંયા ચડીને બેઠો તો હા અહીંયાથી હેઠો પડ્યો. આ ડાયર વળી ગઈ અને માથે પડ્યો તો અહીંયા માથે પડ્યો હતો. ને નકાર હે ને અહીંયાથી અહીંયા પડ્યો તો લાગી જાય. ઈ કેટલું ગંજે તો એ લાગ્યું નતું કેટલું લોહી નીકળી ગયું હતું. હા તો મમ્મીને પછી કાંઈક ખાવા મળે ખબર હા છોકરાને કંઈ ન ખાવું. અહીંયા હે ને અહીંયા ક્યાંક નિશાન થઈ ગયું હતું હાથનું. હા ઈ ખંભે લાગ્યું હતું એમાં એવું તો ઓલો રે ને ઈટું આવી હતી ઈ લાગી એ તો ના ઓલી આ આપણે ચોકડી બનાવતા હતા ઓલી કપચી પડી હતી. અહીંયા અડધી કપચી પડી હતી હાલ બાજુ. બધું ભેગું થાય ને ઈ પછી લાગ્યું નિશાન નહીં છે થોડુંક ઘણું. ઈ હે જ નિશાન આ રહ્યું સારું હે હા હે હાલ બાજુ. પહોંચતા જ નિશાન હે. હવે થોડાક વાસણ બાકી રહ્યા. હવે અમે જઈશી નિશાળે. હા હા રસોડામાં બધે પોતું મારી નાખ્યું પેલા ગેસનો ચૂલો ને બધું સાફ સુફ કરી નાખ્યો. હવે પોતા મારી નાખો. વાગ્યા કેટલા 11 થયા. હવે પેલા પોતા કરી નાખું પછી કપડાં ધોવા જાઉં.
કેમ કે પછી આ વાસણ જે અંદર લેવાના એ પવન એટલો થયો હોય એટલે વાસણને બધું પછી અંદર લઈ લઉં. એને પપ્પા ગયા કારા મૂકું કાંઈ કાં પોતાને કરી નાખું. પોતા કાંઈ એટલે આખો દી કોઈ હોય નહીં એટલે બગડે તો નહીં કાંઈ ઘરમાં. કેમ કે ધૂળ ઉઠે ને પવનના હિસાબ બધું ઓલું થઈ જાય. કાંઈ કાં પહેલાં પોતાને એવું કરી નાખેલું. બસ બાઈને ખાલી કપડાં ધોવાના રહી. રાંધી તો નાખ્યું એટલે ઉપાધિ નથી કંઈ. પપ્પાજી કંઈ આવ્યા હા 11 વાગ્યા ને પપ્પાનો ફેરો આવ્યો. મેં પોતા મારીને નવરી થઈ ગઈ. એ ચાય ફેરામાં એવું લઈ લઈશ તમારે મોડ થતું જાઓ. જોઈ વાસણ લેવા કહું તમે જાઓ હું લઈ લઈશ. એ વહી જશે ટાંકામાં ધોઈ નાખીશ. ચાલ મોડ થાય જાય છે ફેરામાં. મારે જ કપડાં બાકી એ ચાય પછી હું કપડાં ધોવા બેવું હોય. કપડાં ધોવા બેસી જાઓ. પાણી હજી આવે છે કાંઈ કાંઈ ધોવાઈ જાય. બસ પાણી વીજી છે કંઈ નહીં થાય. ટાંકો ખાલી કરવો પડે. આટલા કપડાં પડ્યા કાંઈ કાંઈ ધોઈ નાખો. મારા ગયા થયા કપડાને ધોઈ નાખ્યા. કપડાં સૂકવી વાળું પાણી જો હજી આવે છે. ઝાડવામાં મૂકી દો હજી. કેમ કે પાછો કોરું બહુ થઈ ગયું. વરસાદ 2 દી આવ્યો પાછો ઝાડવામાં પાણી વધારે જોઈએ. થોડુંક મૂકી દો એટલે વહી જાય પાણી આમાં. હાલો કાંઈ કપડાં સૂકવી વાળું. તો પાણી વેલના તુલસી રહે ને તરત જ કરમાઈ જાય. જો પાંદડા તરત ઓલા થવા માંડે. પાણી હજી આવે છે તો ઝાડવામાં પાણી નાખી દઉં. કેમ કે ઝાડવા હતા તો સુકાઈ ગયા ને પાણી આવે તેમ મોટર ચાલુ ન કરવી પડે. મકોડા એટલા મકોડા આવ્યા છે. આટલો વરસાદ પડ્યો ને મકોડા આવ્યા. પાણી પાઈ દે તો સુકાઈ ગયા ઝાડવા. વરસાદ આવે એટલે વળી પાછા લીલા થઈ જાય. ઉપર ઉપર તો બધું સુકાઈ જાય. થોડું પાણી પી જાય એટલે બસ ઉનાળીઓમાં રાખી દઉં. હાવ સુકાઈ ગઈ છે. હમણાં સાફ કર્યા કેવા હાવ થઈ ગયા પાછા. 12:30 થઈ ગયા. પપ્પા હવે ખાવા કાંઈ આવવાના નથી. કેટલા વાગે આવે કાંઈ નક્કી નથી. થોડું પાણી જાતું હોય હવે જોઈ ગયું. હવે જો કપડાં સુકાણા એ કપડાં લઈ લે. પવન એટલો છે જો પવન એટલો થયો. ખાઈ લીધું છે મેં. પપ્પા ખાઈ આવ્યા નથી એટલે આપણે ખાઈ લીધું. હવે જો પેલા કપડાં લઈ લઉં પછી આરામ કરી ઘડીક બપોર. કેમ કે પાછા વળી કારાને ટાઈમ થઈ જશે દુકાન જવાનું. અમુક લીલા છે ને અમુક સુકાઈ ગયા લઈ લીધી. લીલા ભલે રહ્યા. પવન જો 4 વાગ્યા. 4માં બાકી છે દુકાને. પપ્પા કંઈ ખાવા આવ્યા નથી. દુકાને જાઓ પછી કારાને લેવા જવાનું હોય. કારાને પછી તેડવા જવાનું. હા પહેલી જાઉં દુકાને. ઓને એટલું થયો. બારીને ખોલી નાખું એટલે ગરમી ન થઈ રહી. તો એ કંઈ બાયણે હોતા હતા કાલ તો પછી એ પાઈ ગયેલો વળી ખાટલા અંદર લઈ લીધા. કેમ કે અંધેરો તો એટલો વળી આવી જાય તે નક્કી ન કહેવાય. પછી લેવાય નહીં ખાટલા કયો કામ. બારી ખોલી નાખો એટલે ગરમી નીકળી જાય. હાલો હવે દુકાન નિશાળેથી છે ને દુકાને આવતા રહ્યા. હવે મમ્મી સીવ છે. ધૂળ ઉડે ને તો ચશ્મા નથી લેતા ને આખું ભરવા મહિના જો એટલી ધૂળ કાયમ લેતા. હવે લઈને આવું જોઈશે. ચશ્મા વિના નહીં હાલે. આમ જો ધૂળ ઉડે આખું ભરવા મહિની મારું. હવે ઓલા ટેલરિયા ઓલા મોટી મોટી ગાડીઓ આવે ને એટલે બહુ ધૂળ ઉડે એમાં. હા એવી ગરમી ખાવા માંડી લે આખું ભરવા માંડી મારે. 5:55 થઈ. મમ્મીએ બ્લાઉઝ સીવે છે. બ્લાઉઝ છુઓ. હા 5 મિનિટ પછી અમે જઈએ ઘરે પછી ટેલરી મૂકી ટેલર મૂકીને પછી જઈ સ્ટેશન. કડક કાઢો રે દોરો પૂરો થઈ ગયો. ચાલો તો જમવા એ શું
મૂકવા જવાનું, લેવા જવાનું, આમ કરવાનું, ઘરે આવીને રાખવાનું, થાકી જાય, કંટાળો આવી જાય. શેનો કઈ શું તમારે શું હે? પાછા ઓર્ડર કરીએ, મને આ ખાવું, મને ઓલું ખાવું. સ્ટેશન ને આવી ગયા, ઘરે દફતર મૂકીને આવતા રહ્યા. આ શેડે આવ્યા, ટ્રેક્ટર પડ્યું જો હાવ નાનકડું. ઝાડ વાડ આવે ઓલા શેડે થી અહીંયા લગીને હે. હા થાકી ગયા ને. ફાટક બંધ થઈ ગયા, હવે ગાડીનો હે હોરન સંભળાય એટલે અમે અહીંયા આવતા રહ્યા. તો મને અહીંયા આવીને હરીચ કટાવે, આમથી આમ ઘૂમરી મરાવાની, આમથી આમ ઘૂમરી મરાવાની. કંઈકને પગ દુખવા માંડે મારા હાલીને હાલીને. અહીંથી ઓલા શેડ એટલી વાર રાખવાનો ને, આમ કહે છે હાલો આમ. ઉન્યા ઓલ બાજુ રાખે ઓલા શેડે મને લઈ જાય. આમ રહી ઓલી લાલ લાઈટ નહીં દેખાય. તો કેમ છે ને વર્ગે ક્યાં કાળું કાળું થયા છે. ગાડી આવી ગઈ, મરું મરું એમ આવી ગઈ હવે. કરવાનું કર્યું. હું કઈ હું કઈ હે શું છે હા કોણ ઓલા ગાડી ભાઈ હલા ભાઈ હલાવી આમથી નવસો આમાં ઉતરે કે આમાં ઉતરે કંઈક. ના ઓલ બાજુથી ઓયા છેલ્લો રહ્યો દરવાજો ઓયા ત્યાંથી. બેને વાળ કપાવા જો જો છે વાંદરા જેવું પણ કઈ બેહતું નથી છપ કરીને. જો વાળ થઈ ગયા મોટા કે નથી કપાવા પણ લઈ જવું હોય બેને સુમિતને કપાવવાના ને એને બેન મૂકીને આવતી રહે પછી ફોન કરજો થઈ જાય તો બેગી હો હા વાળ કપાઈ જાય ને એટલે ફોન કરજો. ઓર મોબાઈલ લેતો જા પેપર એમ કર લીધો તાળું માં દા લે કારું મારીને તોડી નાખીશ હો તને. અને શું બનાવવાનું એ કહી દે એટલે કહો પૂરી શાક વારી તમે શું ખાવું જે બનાવે સુમિતના વાળ કપાવાના હોય ગારાના બેના કપી વારી અને જો બેગી કેવું મસ્ત લાગે, ભૂંડો લાગે ફદેડા જેવો. તમને લાગે શું લાગે વાંદરા જેવું લાગે, મને નથી ગમતું એવું. હા એ તમને ન ગમે. હા હગડી ચગાઈ નાખી ને ઢોકરી બનાવી છે તો જો મસાલો ને એવું બધું સુધારું. અંદર મરચું નાખ્યું, હવે ડુંગળી નાખીએ, ટમેટું નાખી દઉં. એ બે થઈને મૂકીને આવ્યો. જો પવન ઉડે વાળ એટલા ઉડે પવનના હિસાબે. હગડી ચગી જાય પછી આજુ કયો પેલા કટિંગ કરી નાખું. એ બે ભાઈને વાળ કપા અહીંયા દુકાન મૂકીને આવી હો પણ પછી ફોન આવશે ને પછી બે ભાઈને પાછા તેડી આવીશ. તો હમણાં હગડી થઈ જાય કયો ઢોકરી બાફવા મૂકી દઉં. એને પપ્પાએ હવે ક્યારે આવશે હમણાં ફોન કરું પછી ખબર પડે. હાલો સુધાર નાખો કયો હગડી થઈ ગઈ. જો હગડી અંદર લઈ લીધી, જો ફૂલ જગે એટલે કયો હમણાં થઈ જશે. જો ઢોકરીમાં પાણી નાખી દીધું. હજી એમાં લીંબુ નીચોવાનું છે, હજી જો મિક્સ કરવાનું બાકી છે. હજી લીંબુને એવું બધું નાખીશ. શું ખાટી થાય ને એમ કે ખાટી થાય તો મજા આવે ખાવાની. થોડોક ચણા લોટ નાખો જશે હજી રીતે કયો અંદર છે. પવન હોય કયો થઈ જાય નકર ન થાય હગડી વાર લાગે જગતા. પવન થયો ને એટલે ફટાફટ જગી ગઈ. હા કબાટ પછી બંધ કરી શકું. 8 થઈ ગયું. બધા કર્યો હવે ઢોકળી બફાઈ ગઈ. હવે ઢોકળી બફાઈ ગઈ. આવના કટકા કરવાના, આવના કટકા કરી નાખ્યા. પપ્પાને એમ કે પાતળી કરજો, પાતળી બનાવો તો મજા આવે ખાવાની. મારી દીકરી
કોથમરી એના મજા ન આવે અને કોથમરી હે નહીં અત્યારે કેમ કે હવે મોંઘી થવા માંડી ચોમાસાના હિસાબે હવે શાકભાજી એટલું આવે નહીં એટલે મોંઘું થઈ જાય હવે કોથમરી છે નહીં કોથમરી વિના શાક ગમતું નથી બનાવવું હમણાં ફોન કર્યો હતો સુમિતને એને હમણાં ફોન આવે તો લેવા જાવ પછી એને બસ લઈ આવું કયો કે બે ભાઈને હજી લોટ બાંધીને રોટલી કરવાની એને તેડવા જઈશ તો હગડી આવીશ તો અંજાઈ જઈશે હગડી ને પાતળી પાતળી બનાવી એટલે વળી ખાઈ ને કાંઈ ખાઈ એવા નથી જો હગડી જગ્યાએ ફૂલ હાલો હવે કાંઈ તો ઢોકળી નાખી દઉં હાલો બધા સારું કરવા અલગ અલગ રોટલી બપોરની પીડી છે ને અત્યારે પીડી ગરમ ગરમ બીજી પીડી હોય તો પપ્પા એ નથી ખાતું મેં નથી ખાધું મેં ખાલી દાળ ભાત જ ખાધા છે તો પપ્પા તો ફેરામાં જતા એટલે આવ્યા નહોતા હવે તારે આવ્યા અમે 9:45 થઈ ગયા બધા બેઠા વાત કરવા ખાલી વાત ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી હા કેટલા હા 10 થઈ ગયા 10 હે 10 ને 20 10 ને 20 હા 10 જ કહેવાય હવે હોઈ જાય હવે વહેલું ઉઠવાનું શનિવાર છે એટલે હવે બે બેન સવારનો ટાઈમ શનિવારનો એટલે હવે વહેલું ઉઠવાનું ભાઈ થોડું પ્રેશન હેરી કરી લઈએ ગુડ નાઇટ જેવું